હેલો ગાઈસ, સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે તો જો હું સવારે ઉઠીને એવો તરત જ એક ધડાકો થઈ ગયો. તો લાઇટ જ નથી. લાઇટ વગર છે એમનું સર્વાઈવ કરવાનું ગાઈસ. તો અહીંયા તો ઇલેક્ટ્રિક ગેસ છે. તો સૌથી પહેલાં તો મોટી ચેલેન્જ શું થાય કે ચા પોણી ચમના કરશું. ઉઠ્યા એવા ચા જોતી હોય છે ને. તો જો આ ગાઈસ અમે દેશી જુગાડ કર્યો, કેમ્પિંગવાળો આપણે જે લાવ્યા હતા ગેસ, તો એ ચાલુ કરી દીધો છે ને દૂધ ગરમ કરવા મૂકીશ. જો છોકરો છે એવો આજુબાજુ બેસી જાય. રવ્ય રોહિત, તો જો બનાવીને આપી દઈએ ચા નાસ્તો. તો જો ગાઈસ, હવે હું બનાવી રહી છું નાસ્તો. તો ભાત પડે છે, રોટલી પડી છે, વઘાર દઈએ આપણે. નાસ્તો વઘાર દઈએ. આ બાજુ દૂધ તો ગરમ થઈ ગયું અમારું. જુઓ, હવે અહીંયા નાસ્તો બનાવીને ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો આવી જાઓ ગાઈસ. સારું છે, આજે તો ફટફટ ગરમ થઈ જાય નહીં કરતો. હા, 12 એટલે જલ્દી નથી. અહીંયા તો ફટફટ ગરમ થઈ જાય. હા, કોજા બરે નથી. કેમ્પિંગમાં એવડા લઈ જાય ને આવડું ફટફટ ગરમ થઈ જાય નહીં. આજ તો ગાઈસ ઉઠતા અમારે તો કેમ્પિંગ થઈ ગયું છે અહીંયા આગળ. જો એવી ફિલિંગ આવી રહી છે જાણે કેમ્પિંગમાં જઈને બનાવતા હોય એવી. જો સૌથી પહેલા આપણે નાખી દઈશું રોટલી. એક રોટલી તો રહી જતી વખત. તો ગાઈસ, જો બપોરનો ભાત પડે તો ભાતે નાખી દીધો અંદર. ભાતના રોટલી જો સવારમાં ખાવામાં. અને છોકરા માટે સદું તો ગાઈસ, બહાર તો જુઓ વાવાઝોડું આવ્યું છે. જબરજસ્ત અંધારેલું છે આ બાજુ તો. જો એકદમ બ્લેક. વરસાદ પડશે એવું લાગે છે અંદરથી. તો ગાઈસ, ફોનમાં એટલું બધું બ્લેક નહીં દેખાતું, પણ એકચ્યુઅલમાં બ્લેક જબરજસ્ત. વરસાદ પડશે. તો ગાઈસ, જો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને વરસાદ તો એવો જબરજસ્ત ગાજ્યો. બી હાલ તો હું તો ઊંઘી ગઈ હતી અને જબરજસ્ત ગાજ્યું. તો ગાઈસ, જો મસ્ત વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. કેટલો ફાસ્ટ પડી રહ્યો છે જુઓ તમે.
કેવું લેસન થાય છે જુઓ. મમ્મી હોમવર્ક કર રૂહી. મારા બચ્ચા અને અહીંયા શું કરે છે પ્રવ્ય વૃંદા છી કરી હતી એટલે તો કણ ઊભો રહી ગયો છો. પાછું કે મીછી કહી હતી ગાંડિયું. અને અહીંયા જો ટીવી ચાલે છે. શું ચાલે છે રોહી અંદર? સિંચન. તો ગાઈસ જુઓ રોહીને અહીંયા બેસાડી છે લખવા માટે. તો એ છે ને રમતો કરી રહી છે ચારની. આજે મેં અત્યારે રાત્રે બનાવ્યું છે ડિનરમાં રગડો મમરા એટલે કે રગડા. પેટીસ ના કહેવાય, પેટીસ નહીં બનાવી એટલે સેવસણ બનાવી છે જુઓ. અને જમીએ લીધું. તો રોહી મમ્મીએ કેવું બનાવ્યું હતું સેવસણ? મસ્ત છે. તીખું તો ખાવું પડેલી આપણે ગુજરાતી ગાંડું. અને આવી અજાણ જુઓ. હા શું કરો છો તમે બે? આવું આવું કરો છો શું? વૃંદાના હેર કટિંગ કરી દીધા ના વૃંદા? કોને કર્યા છે? નિકી માસીએ કર્યા તો નહીં હારા કર્યા. હું તો માસા દેખું છું. હારા કર્યા છે? અલ્લાહ હું તો માસા દેખું છું કેવું કે. તને મજા આવી હતી નિકી માસીને ઘેર? હા બહુ મજા આવી હતી. નિકી માસીને જોડે ઊંઘી જઈ હતી તું? ઓહો. તો ગાઈસ જુઓ તમને બહારનો નજારો બતાવો. અત્યારે 9:30 થયા છે તો મસ્ત એવો નજારો છે બહારનો. તો જુઓ હમણાં વરસાદ કેવો પડતો તો ગાઈસ જબરજસ્ત. અને હવે જો અહીંયા તો કોરોય થઈ ગયું પણ ઠંડુ છે વાતાવરણ. જો ઉપર હજી તો વાદળો ચડીને આવેલો છે. હવે ખબર નહીં રાતે વરસાદ પડે છે કે નહીં. અને સુરત દાદા હાથની તૈયારી થઈ ગઈ છે તો હવે હાથમી જશે. તો ગાઈસ હું તો જો જમીન ઊભી થઈ ગઈ. તો આજ તો બપોરે દાળ ઢોકળી ભાત બનાવ્યું હતું. અત્યારે સેવસણ બનાવ્યું. મજા આવી ગઈ છે તો જમી લીધું છે. અરે પ્રવ્ય અને અહીંયા ચાલે છે ટીવી. વૃંદા શું કરસ તું? છે તમારો અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે વિડીયોની શરૂઆત કરીશું 7 વાગે તો ફ્રાઈડે. તો સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી. આપણે અહીંયા બનાવ્યું છે દૂધ અને ભાખરીનો લોટ બનાવી ગયો છે. તો ભાખરી કરીશું અને દૂધ. તો નાસ્તો કરવાનો છે. પછી એમ પપ્પા જશે ઉબર કરવા અને રોહીને સ્કૂલ જવાનું છે. તો પછી આપણે રોહીને ઉઠાડીને તૈયાર કરીશું અને એને મોકલીશું સ્કૂલ. તો બને રહેજો અમારા વિડીયોમાં. ગાઈસ સવારમાં જુઓ પોપકોર્ન ફોડ્યા. તો રોહીને જવાનું છે સ્કૂલમાં અને સ્કૂલમાં આજે મૂવી ડે છે નહીં એટલે અમે પોપકોર્ન ફોડ્યા સવારમાં. જુઓ અહીંયા એક ફોડ્યા ને તો એ તો બળી ગયા. શીખવા હું શું કરતી હતી તે બળી ગયા. તે પછી રોહી કે મમ્મી એ તો મને નહીં મજા આવે એટલે પછી બીજા બનાવ્યા. અને અહીંયા વૃંદા ઉઠી છે. વૃંદા ગુડ મોર્નિંગ. તો ગાઈસ રોહી સ્કૂલ ચાલી. चलो क्योंकि तो पैसा नहीं क्या तो गाइस रोही जाए छे स्कूल. रोही આજે તો શું છે પજામા ડે. અને જો સુરત દાદા છે આ મસ્ત નીકળે છે સવારમાં હશે. ચલો તો ગાઈસ ચલો રોહીને મૂકીને આવીએ આપણે. ચાલો
તો આજે તો રૂહી સ્કૂલ જશે, પછી રૂહી આવશે, પછી ગાઈસ હવે રૂહીને તો 3-4 દિવસ જ સ્કૂલ જવાનું, પછી રૂહીને થઈ જશે વેકેશન. નહીં રૂહી? વેકેશન પડી જશે ગાઈસ. જો બહાર દોડતી થઈ જઈશ સ્કૂલ બસો, એક પેલી રહી, એક પેલી બાજુ છે અને કાલે અને એક આ રહી રૂહીની. નહીં રહી? હા. મમ્મી સર એવું कैसे कटाने जितना खबर पड़ी तो શું? आम का आ जो. पटावा देसा तुम क्यों कहे ખબર હતી કઈ. हाँ ચલો જાઓ હેડો. એવું ચીજ લખાઈ જાય ખબર અને મોડું તો લૂસતું નહીં બેટા તમે. ઓકે બાય બાય. જય માતાજી. જય અંબે. જા તું, હું બે ઊભી છું અહીંયા. ગાઈસ દરરોજ જુઓ સાંજ પડે ને એટલે આવી રીતના વરસાદ વાળું વાતાવરણ થઈ જાય છે અને પછી પડે છે વરસાદ. તો હવે ખબર નહીં આજે પડે છે કે નહીં, પણ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને જો ચડીને આવ્યું છે હવે. તો કાલ તો પડે તો હજી પડ્યો નહીં, હવે ખબર નહીં આજે પડે છે કે નહીં વરસાદ. બે રમશે પ્રવેશ. શું કરે છે? ગાડી રમું છું. ઓહો પ્રવે ગાડી રમે છે. હા ચલાવે છે ગાડી. ચલાવો ચલાવો ગાડી ચલાવો. તો ગાઈસ પ્રવ્ય હાલ ઉઠ્યો છે અને ગાડી ચલાવે છે. મારે હવે બનાવી છે ચા. તો ગાઈસ બહુ દાડાથી ચા પીધી નહીં, હવે આપણે ચા પીવાની બંધ કરી દીધી છે. તો બસ હવે બનાવીશું ચા. આજે ઈચ્છા થઈ ગઈ છે કારણ કે ગળું બરે છે, ખબર નહીં. તો અત્યારે હું બનાવીશ ચા.